ભારતમાં જે પાગલપન છે ને ક્રિકેટનું, એ તો હમણાં આપણે લોકો નવી પેઢી જાણીએ છીએ. ભારતનું મુખ્ય રમત પાગલપન, ભારતને પ્રતિષ્ઠા આપનારી રમત ભારતમાં હતી હોકી. જેમાં ભારત ઓલિમ્પિક ચેમ્પિયન અને વિશ્વ ચેમ્પિયન વારંવાર બનેલું છે. પણ પશ્ચિમના દેશોમાં અને ખાસ કરીને અમેરિકામાં, આ બધા દેશોમાં ફૂટબોલ છે. પણ અમેરિકાની અંદર સૌથી પ્રખ્યાત જે રમત છે એનું નામ છે બોક્સિંગ. અને બોક્સિંગનો બેતાજ બાદશાહ પેદા થયો હતો અમેરિકામાં, જેનું નામ હતું મોહમ્મદ અલી. 1942માં જન્મેલો આ માણસ 2016માં હમણાં જ મૃત્યુ પામ્યો છે, 8-10 વર્ષ પહેલા. બ્લેકી છે, નિગ્રો છે. અને એની જે ઝડપ છે એ છે કે હજી સુધી એની બોક્સિંગની ફાઇટ, એની સામે જે માણસ આવ્યો, એ શરૂ થાય અને વધુમાં વધુ 2 મિનિટ ચાલે. 2 મિનિટમાં તો સામેનો વાળો માણસ હોય એ ચહેરો આખો લોહીથી નીતરતો હોય, એનું નાક ભાંગી ગયું હોય, ખતમ થઈ ગયો હોય અને જમીન પર પડ્યો હોય. 2 મિનિટમાં લડાઈ પૂરી. મોહમ્મદ અલી ક્યારેય 2 મિનિટ વાળી લડાઈ લડ્યા નથી. મોહમ્મદ અલીની કેટલી બધી લડાઈઓ તો 1 જ મિનિટમાં પૂરી થાય. એટલે મોહમ્મદ અલીની બોક્સિંગ ફાઇટો ત્યારે લોકો તો 30 મિનિટ વહેલા જઈને બેસી જતા, કેમ કે રાઈટ ટાઈમ પર આવતું ત્યારે તો પેલો હારી ગયો હશે, કેમ કે 1 મિનિટ જ ચાલે છે લડાઈ. આને ધ ગ્રેટેસ્ટ ફાઇટર કહેવાયો. ક્યારેય લોકોએ આવો માણસ જોયો નથી. સમયના કાંટા કરતા ઝડપથી એના મુખા ચાલતા. એક પત્રકાર એની પ્રેક્ટિસ સેશનમાં ગયા હતા, ત્યારે એમને જોયા કરતા હતા ને એનો વિડીયો ઉતારતા હતા, ત્યારે એમણે કહ્યું કે સૌથી પહેલા હું 10,000 મુક્કા બેગ ઉપર મારીશ ડાબા હાથે, ત્યાર પછી 10,000 મુક્કા મારીશ જમણા હાથે, અને ત્યાર પછી બંને મુક્કા ભેગા જોડે મારીશ. એ 10,000 ભેગા મારીશ ત્યારે 30,000 મુક્કા થશે, એવું મને મારો કોચ કહેશે, મારો કાઉન્ટ મશીન કહેશે. એન્ડ ધેન આઈ વિલ સ્ટાર્ટ માય પ્રેક્ટિસ. અને હવે હું મારી પ્રેક્ટિસ ચાલુ કરીશ. જે માણસ 30,000 મુક્કા માર્યા પછી પ્રેક્ટિસ ચાલુ કરવાનું છે, એની સામે લડવું કેવી રીતે? અને એ તો કાલે ફાઇટ હોય જેની જોડે, એના ઘેર આજે માણસ મોકલી આપતો કે કાલે તો તું મરી જવાનું છે, આજે તારો છેલ્લો દિવસ ને છેલ્લી રાત છે. તારું કુટુંબ શું કરશે, તારી પત્ની શું કરશે, તારા બાળકો શું કરશે, એની મને ચિંતા છે, એટલે આ 50 કરોડ મોકલું છું. આટલો બધો આત્મવિશ્વાસ કે તું હારી જ જવાનું છે, હું તને મારી જ કાઢીશ, અને એ જે પૈસા છે ને એ તો મારે ચેમ્પિયન રહેવું છે, મારે પૈસા નથી જોઈતા, એ તારા કુટુંબના હિત માટે આપી દઉં છું. આવો ઉમદા માણસ હતો. એનું નામ ધ ગ્રેટેસ્ટ મોહમ્મદ અલી. પણ નિગ્રો હતો, બ્લેકી હતો. અને આપણે ભારતમાં જેમ છે ને હિન્દુ હરિજન, હિન્દુ મુસ્લિમ, એવી રીતે અમેરિકામાં ચાલે છે બ્લેક એન્ડ વ્હાઇટ. અમેરિકનોને ધોળી ચામડીનું પુષ્કળ અભિમાન છે ને કાળાઓને એટલી બધી નફરત કરે છે જેની કોઈ સીમાઓ નહીં. એટલે બ્લેક પ્રજાને બહુ અન્યાય થાય છે દરેક જગ્યાએ. એના માટે મોહમ્મદ અલી મૃત્યુ પામ્યો ત્યાં સુધી લડ્યો. સરકારમાં કાયદા પાસ કરાયા, પાર્લામેન્ટમાં પાસ કરાયા, ગરીબોને, બધા બ્લેક ગરીબોને અધિકાર અપાયા. અને એનું છેલ્લું એ પરિણામ આવ્યું, એ જાગૃતિ આવી કે બ્લેકીઓએ નક્કી કર્યું કે આપણો રાષ્ટ્રપતિ બ્લેક હોવો જોઈએ. એટલે અમેરિકાનો છેલ્લો માણસ આપણે બાઇડેન પહેલા જોયો એ હતો ઓબામા. એ બ્લેક માણસ હતો. ધેટ ક્રેડિટ ગોઝ ટુ મિસ્ટર મોહમ્મદ અલી. અને મર્યા ત્યારે ખુરશીમાં મરતા હતા, કેમ કે આખા શરીર પર પેરાલિસિસ થઈ ગયો હતો, બોલી પણ નહોતા શકતા. એ જ થાય ને, તમે 30,000 મુક્કા મારીને તો પ્રેક્ટિસ શરૂ કરો તો શરીર તમને કેટલો સાથ આપશે. પણ આ પૃથ્વી પર આવો બોક્સર ફરી ક્યારેય પેદા નહીં થાય.